સુરતમાં એક જ દિવસમાં આગની અલગ અલગ 3 ઘટનાઓ બની। સુરતના બેગમપુરા વિસ્તારમાં વહેલી સવારે આગનો બનાવ બન્યો। હાથી ફળિયામાં મકાનમાં ભીષણ આગ લાગતા આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી। ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો। શહેરના રિંગ રોડ વિસ્તારની વાત કરીએ, જ્યાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના બની, જેમાં ફાયરની 10થી વધુ ગાડીઓ આગ પર કાબુ મેળવ્યો હતો। અને આ તરફ શહેરના ભટાર વિસ્તારમાં સુરતના ભટાર વિસ્તારમાં આગની ઘટના બની। અંબિકા ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ રાજવીર નામની ફર્નિચરની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। રાજકોટમાં ઓડી કારમાં આગ લાગી। માર્કેટિંગ યાર્ડ રોડ પર કારમાં આગ લાગતા જ અફરાતફરી મચી હતી। ફાયર વિભાગની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો। પોલીસની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી। રાજકોટની આ ઘટના, જ્યાં રસ્તા પર રોડ પર જ આ કાર ભડભડ સળગી ઉઠી। કયા કારણોસર કારમાં આગ લાગી છે તે હજુ સ્પષ્ટ નથી। ઓડી કારમાં આગ લાગવાના સમાચાર છે। માર્કેટિંગ યાર્ડ રોડ પર આ ઘટના બની। અફરાતફરીનો માહોલ સર્જાયો। તાત્કાલિક ફાયર વિભાગને કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ પણ આવી પહોંચી આગને ઓલવવાના પ્રયત્ન કર્યા। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના છેવાડે આવેલા આંબા જંગલ ગામ નજીક જંગલ વિસ્તારમાં આગ લાગી હતી। ગામની બાજુમાં જંગલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। અહીં ડુંગર અને ટેકરી પર સૂકા ઝાડી ઝાંખરા અને કેટલાક ઝાડ સુધી આગ પ્રસરતા આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને મોટા વિસ્તારમાં આગ ફેલાઈ હતી। નજીકમાં જ ગામ હતું। 10થી વધારે ઘરો પણ નજીક હતા। આથી લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા। જોકે આગ લાગતા જ સ્થાનિક લોકો એકઠા થયા અને ગામ લોકોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી।